સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નાગાલેન્ડ જેવા રાજ્યમાંથી ઓલ ઇન્ડિયા પરમિટના લાયસન્સ મોટી રકમ આપી મેળવવામાં આવતા હતા। તો સુરત શહેરના ગન હાઉસના સંચાલક અને તેમના મળતિયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે। હથિયાર વેચાણનો પરવાનો ધરાવનાર ગજાનંદ ગન હાઉસ દ્વારા પણ 51 જેટલા હથિયાર નાગાલેન્ડ રાજ્યમાંથી લાયસન્સ અપાવ્યા હોવાનો ખુલાસો થયો છે। તો ગજાનંદ ગન હાઉસના માલિક પાસેથી 16 હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે કુલ 20 હથિયાર 93 કારતૂસ તેમજ અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। તો નાગાલેન્ડથી બોગસ હથિયાર લાયસન્સ મેળવવામાં કેસમાં 17 લોકોની સંડોવણી બહાર આવી છે। જૂના લોકો પાસે લાયસન્સ હતા, ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા, જેની મોટી ઉંમર થઈ ગઈ, એમાં રિટેનર તરીકે અમુક લોકો નામ નાખવામાં આવેલા, જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય છે। अब नवा लाइसेंस માટે हमारी जो टीमों ત્યાં નાગાલેન્ડમાં છે, जो અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે जो સંકલનમાં છે। પંચમહાલમાં વધુ એક લાંચા અધિકારીનો પર્દાફાશ થયો છે। નાયબ મામલતદાર 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે, તો સેવક પણ લાંચ લેતા ઝડપાયો છે। ગોધરા પ્રાંત કચેરીના નાયબ મામલતદાર ઝડપાયા છે। વાંધા અરજીના નિકાલ માટે લાંચ માંગવામાં આવી હતી, તો મામલતદારે 2.5 લાખની લાંચ માંગી હતી। વડોદરામાં ભાયલી વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી છે અને ખેતરમાં આગ લાગતા મોટું નુકસાન સર્જાયું છે। ખેતરમાં કરેલા સરગવાની સિંગના પાકને નુકસાન સર્જાયું છે। મુખ્ય માર્ગ પર આવેલા ખેતરમાં અચાનક આગ લાગતા રાહદારીઓ ચોંક્યા હતા। જોતજોતામાં આગ ખેતરની ચારે તરફ પ્રસરી ગઈ હતી, તો ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। તો આગ લાગવાની આ ઘટના સામે આવી છે અને એકાએક ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે રાહદારીઓ ચોંકી ઉઠ્યા હતા કે કયા કારણોસર આગ લાગી છે તે હજુ કારણ અકબંધ છે। બીજી તરફ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। સુરેન્દ્રનગરમાં દાદાને આખલાએ જીવતા જીવ યમદૂતના કરાવી દીધા દર્શન। સુરેન્દ્રનગરના પાટડીમાં કઈ હદે આંખલાનો આતંક છે જુઓ। પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રખડતા ઢોરના કારણે એક દાદાને ધોળા દિવસે જીવતે જીવ યમદૂતના દર્શન થઈ ગયા। 82 વર્ષીય ઈશ્વરભાઈ પટેલ સવારે 10 વાગે શક્તિ માતાજીના મંદિર પાસે પગપાળા જઈ રહ્યા હતા। આ દરમિયાન એક માતેલા સાંઢે પાછળથી હુમલો કરી તેમને સિંગડામાં જોઈને જોરથી ઉછાળ્યા હતા। આ ઘટનામાં વૃદ્ધને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ। તેમને તાત્કાલિક વિરમગામની શાલિગ્રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની વસ્ત્રાલ સ્થિત સારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઈશ્વરભાઈ રોજની જેમ સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે આંખલા પાસે ચાલતા ચાલતા પહોંચ્યા। અચાનક જ આંખલો ભૂરાયો હતો। દાદાને શિંગડા ભરાવી હવામાં ઉછાળ્યા। આંખલાએ એવો હુમલો કર્યો કે થોડી વાર સુધી દાદા ઊભા ન થઈ શક્યા। ત્યારે પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। અમદાવાદના પાલડીમાં કપિરાજે કહેર મચાવ્યો છે। 72 કલાકમાં 20 લોકો પર કર્યો હુમલો। હાથમાં લાકડી, મનમાં ભય, આંખોમાં ડર, કપાળ પર ચિંતાની લકીર, બચવા દોડાદોડી અને ઘરની બારી બારણા બંધ કરતી મહિલાઓ। આ ખોફના દ્રશ્યો છે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા નવપત સોસાયટીના। ભયનું કારણ છે કપિરાજ। આ વિસ્તારમાં કપિરાજે એવો કહેર મચાવ્યો કે માત્ર 72 કલાકમાં જ 20થી વધુ લોકો પર હુમલો કર્યો। સોસાયટીના લોકો ઘરની બહાર દેખાઈ જાય એટલે કપિરાજ જાણે તેમનો શિકાર બહાર આવ્યો હોય તે રીતે પાછળ દોડે છે। કોઈના પગે બચકા ભરે છે તો કોઈના હાથમાં લોકોને લોહીલુહાણ કરી મૂકે છે। વહેલી સવારથી વાનર સેના આ સોસાયટીને બાનમાં લે છે। સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોને ઘરની બહાર નીકળવું હોય તો જીવનો ખતરો સતાવી રહ્યો છે। દહીં, દૂધ લેવા કે સવારે બાળકોને સ્કૂલે મૂકવા જતાં પણ ડર લાગે છે। લોકો કપિરાજથી બચવા હવે લાકડીઓ લઈને નીકળે છે। મહિલાઓ હોય કે પુરુષો, બાળકો બધા હાથમાં લાકડીઓ સાથે રાખે તો જ કપિરાજથી બચી શકે, નહીં તો વાંદરાઓ ટોળી કરી અને તૂટી પડે છે। સ્થિતિ એટલી ખરાબ છે કે કોઈના ઘરની બારી ખુલ્લી હોય તો ઘરમાં પણ એન્ટ્રી મારી દહેશત ફેલાવે છે। કપિરાજના ડરથી લોકો પોતાના ઘરની બારી બારણા પણ ખોલી શકતા નથી। ત્યારે હવે આ સોસાયટીને કપિરાજના આતંકથી છોડાવવા લોકોએ માંગ કરી છે।